વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજે આપણે જુલાઈ 2021માં જે રિપીટરની પરીક્ષા લેવાઈ છે એ પેપરનું આપણે સોલ્યુશન જોઈશું. તો વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન હતો, કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે. એમાં જે આ 4 ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ડી, સંયોગીકરણ. બીજો પ્રશ્ન છે, ઇથિન C2H4નો અણુ શું ધરાવે છે. આ 4 જે વિકલ્પો આપેલા છે એમાંથી સાચો જવાબ છે ડી, એકલ બંધો અને દ્વિબંધ. કારણ કે એમાં 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ હોય છે, એટલે એનો જવાબ થશે ડી. ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. એમાં જે વિકલ્પ આપેલા છે કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ, તો એ ત્રણની જરૂરિયાત રહે છે, એટલે એનો જવાબ થશે ડી, ઉપરોક્ત તમામ. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે. જૈવ વિઘટનીય એટલે કે જેનું વિઘટન થતું હોય તે. તો એમાં પહેલું જોઈશું તો ઘાસ, પુષ્પો અને ચામડું, એ ત્રણેયનું વિઘટન થઈ શકે. બીજામાં છે ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક. આમાં પ્લાસ્ટિકનું વિઘટન ના થાય એટલે એ ના થાય. હવે ત્રીજામાં છે ફળોનો છાલ, કેક, લીંબુનો રસ, એનું વિઘટન થઈ શકે. ચોથું છે કેક, લાકડું અને ઘાસ, એનું પણ વિઘટન થઈ શકે. એટલે વિકલ્પ થશે સી, પહેલું, ત્રીજું ને ચોથું, એ સાચું છે. એ પ્રમાણે આગળ પાંચમું જોઈએ. પાંચમામાં છે, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. તો એમાં જે ઓપ્શન આપેલા છે એમાંથી એ ઓપ્શન સાચો છે, આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. પછી છઠ્ઠું છે, મેઘધનુષ બનવા માટે કઈ ઘટના અથવા ઘટનાઓ સામેલ છે. તો આમાં જે બધા વિકલ્પો આપેલા છે તો એ બધામાં વક્રીભવન, વિભાજન, આંતરિક વિભાજન, આ ત્રણેય ઘટનાઓ સામેલ છે, એટલે જવાબ આવશે એનો ડી, આપેલ તમામ. આગળ આપણે 7મો પ્રશ્ન જોઈએ. તો 7મો પ્રશ્ન છે, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના ગુણધર્મને ખાલી જગ્યા કહેવાય છે. તો એમાં 3 વિકલ્પો આપેલા છે, એમાં સાચો વિકલ્પ થશે કેટેનેશન. 8મો પ્રશ્ન છે, તત્વના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે આપ્યો છે. એમાં 3 વિકલ્પો આપેલા છે, ન્યુલેન, ડોબ્રેનર અને મેન્ડેલિપ. એમાં સાચો જવાબ થશે ડોબ્રેનર. 9મો પ્રશ્ન છે, પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે. એમાં 3 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો જવાબ છે રક્ષક કોષો. 10મો પ્રશ્ન છે, ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે. એમાં જે 3 વિકલ્પો આપેલા છે એમાં સાચો જવાબ છે શુક્રપિંડ. 11મું છે, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે છે. તો એના 3 જે વિકલ્પો આપેલા છે એમાંથી સાચો જવાબ છે 10 સેમી. કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત હોય એને જ આપણે લેન્સનો પાવર કહીએ છીએ. 12મો પ્રશ્ન છે, સોલર સેલમાં આશરે ખાલી જગ્યા વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે. આમાં જે 3 ઓપ્શન આપેલા છે 7.0,
0.7 અને 1.0 એમાં સાચો જવાબ છે 0.7. આગળ આપણે 13મો પ્રશ્ન જોઈએ. 13મા પ્રશ્નમાં 13, 14, 15, 16 બધામાં આપણે એ વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. એમાં 13મું છે, મેન્ડેલિફે ગેલિયમનું નામ એકા સિલિકોન આપ્યું હતું. તો 13મો જે વિધાન છે તે ખોટું છે. 14મું છે, મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી. એ વિધાન ખરું છે. 15મું વિધાન છે, કોઈપણ મધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1થી વધુ હોય છે. એ વિધાન ખરું છે. 16મું છે, સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર સિદ્ધાંત પર કાર્ય કરે છે. એ વિધાન ખોટું છે. આગળ 17મો પ્રશ્ન જોઈએ. લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો લંબમજ્જા દ્વારા અનૈચ્છિક ક્રિયાઓ બધી થાય છે, જેવી કે રુધિર દબાણ એટલે કે જેને આપણે બ્લડ પ્રેશર કહીએ, લાળ રસનું ઝરવું, ઉલટી, આ બધી ક્રિયાઓ એ લંબમજ્જા દ્વારા નિયમન થાય છે. 18મું છે, જંગલી કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિ વિકસાવવામાં આવી છે? તો એનો જવાબ છે બ્રોકોલી. 19મો પ્રશ્ન છે, નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિ પ્રાપ્ત થયા હતા? તો એનો જવાબ છે ડાયનાસોરની ખોપરીના. 20મો પ્રશ્ન છે, KWH એટલે કે કિલોવોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? કિલોવોટ અવર એને આપણે યુનિટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જે ઘરે આપણે લાઇટ બિલ આવે છે એ કેટલા યુનિટ વીજળી વાપરી, તો એ કિલોવોટ અવર એ વિદ્યુત ઉર્જા અથવા કાર્યનો એકમ છે એવું કહી શકાય. 21મો પ્રશ્ન છે, ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે? તો એનો જવાબ છે જે વધેલા ન્યુક્લિયર હોય એ ઇંધણનો સંગ્રહ અને નિકાલ કરવાનો મોટો ખતરો છે. પછી 22મો પ્રશ્ન છે, ટ્રેનોમાં વપરાતા પ્લાસ્ટિકના નિવર્તનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપ એનો ઉપયોગ ટાળવો કે બંધ કરવો જોઈએ. કારણ કે એ જે પ્લાસ્ટિક છે એનું વિઘટન થતું નથી, એટલે કે જૈવ અવિઘટનીય કચરો છે. અને બીજું એવું પણ કહી શકાય કે તે ભૂમિનું પ્રદૂષણ કરે છે, માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા બંધ કરવો જોઈએ. આગળ 23માની અંદર જોડકા જોડવાના છે. એમાં ઉર્જા સ્ત્રોત અને એના પ્રકાર આપેલા છે. એમાં પહેલું છે ખનિજ તેલ. ખનિજ તેલ તો એમાં જે આ પ્રકારો આપેલા છે એમાં આપણે જોઈએ તો ખનિજ તેલ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા છે, એટલે જે ફરીથી પ્રાપ્ત ના થાય એવી છે. કારણ કે ખનિજ તેલને પૃથ્વીના પેટાળમાં તૈયાર થતાં ઘણા વર્ષો લાગે. બીજું છે બી, સમુદ્ર તાપીય ઉર્જા. એ સમુદ્ર તાપીય ઉર્જા જે છે તે પુનઃ પ્રાપ્ય ઉર્જા છે, ફરીથી પ્રાપ્ત થાય એવી ઉર્જા છે. પછી 24મું જે છે એ 24માં જે બધી જોડો આપેલી છે એમાંથી આપણે ખોટી જોડ શોધવાની છે. પહેલું છે આયોડિન થાઇરોઇડ ગ્રંથિ, એ સાચું છે. ઇન્સ્યુલિન અને રુધિરની શર્કરાનું નિયમન, એ પણ સાચી જોડ છે. પિચ્યુટરી ગ્રંથિ જે કહે છે એમાંથી સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એ પણ સાચું છે. અહીંયા લખ્યું છે અંડપિંડ એ ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે છે, એ જોડ ખોટી છે.
ચેનલને હજુ સુધી કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અસ્તુ.